હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 8 ફેધર્ડ ફ્રેન્ડ્સ. અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે આપણા પીછાવાળા મિત્રો. હવે પહેલે જો એની આગળ તમારી પાસે ટેક્સ્ટ બુક હાથમાં જશે એવું માનું છું. તો એ સ્પેરોનું એક પિક્ચર આપ્યું છે, એના નીચે સલીમ અલીનો પરિચય આપ્યો છે, જે ઇન્ડિયાના ભારતના બર્ડમેન કહેવાય છે. આપણે બધા એનું નામ સાંભળ્યું જ હશે. જો પક્ષી વિશે આપણે થોડું ઘણું જાણતા હશું તો આ સલીમ વિશે પણ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. જો ન સાંભળ્યું હોય તો ચાલો આજે આપણે એનો ટૂંકો પરિચય મેળવીએ. સલીમ અલી ઇઝ one of the foremost names in the fields of ornithology, scientific study of birds and natural history in the entire world. He was in India, born on 12th November 1896. He is often referred as the Birdman of India. He was among the first Indians to conduct systematic bird survey, and he's written a number of books. He spent a major part of his life in camping in jungles and staying in tents for studying birds. દુનિયામાં ક્યારે પણ વાત કરવામાં આવે પક્ષીશાસ્ત્ર વિશે અથવા તો નેચરલ હિસ્ટ્રી વિશે એટલે કુદરતના ઇતિહાસ વિશે, ત્યારે સૌથી પહેલાં સલીમ અલીનું નામ આવે છે. ફોરેમોસ્ટ એટલે સૌપ્રથમ ઓર્નિથોલોજી એટલે કે પક્ષીશાસ્ત્ર. તેનો જન્મ છે એ ભારતમાં થયો છે 12 નવેમ્બર 1896ની અંદર. વારે વારે એ જે સલીમ અલીનું નામ છે એનો ઉલ્લેખ છે એક બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે કરવામાં આવે છે. ભારતમાં સૌથી પહેલાં એવા વ્યક્તિ છે કે જેણે પક્ષીઓનો જે સર્વે છે એ સાયન્ટિફિક રીતે અથવા તો સિસ્ટમેટિક રીતે કર્યો હોય, અને એણે પોતાની જિંદગીનો મોટાભાગનો સમય જે છે જંગલમાં વિતાવ્યો છે ટેન્ટ બાંધીને. પક્ષીઓનું રિસર્ચ કરવા માટે એણે ખાસ અહીંયા જંગલોમાં રહ્યા છે પોતે. હિઝ 10 volumes of a handbook of the birds of India and Pakistan is an authentic reference book for bird lovers and research. Due to his contribution, only ornithology became popular in India. But after independence, he became a key figure behind the Bombay Natural History Society. He was instrumental in establishment of Bharatpur Bird Sanctuary. He was awarded the Padma Bhushan in 1958 and Padma Vibhushan in 1976. A number of bird species and a couple of bird sanctuaries and institutions have been named after him. He passed away on 20 June 1987. એના માત્ર જે ફાળો જે છે કન્ટ્રીબ્યુટ એટલે કે એના જે ફાળાના કારણે જે છે ભારતની અંદર ઓર્થોનોલોજી એટલે કે પક્ષીશાસ્ત્ર છે એટલું લોકપ્રિય બન્યું છે. અને એની જે બુકો, એણે ઘણી બધી બુકો લખી છે, એ બુકો પણ ઓથેન્ટિક એટલે પ્રમાણિત છે. રિસર્ચ એટલે કે વૈજ્ઞાનિકો માટે અને બર્ડ લવર પક્ષીઓના ચાહકો માટે. અને જે ભારતની અંદર કોઈ એવું મુખ્ય પાત્ર હોય તો એ આ સલીમ અલી છે. બોમ્બેની અંદર એણે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની પણ એનામાં તે કામ કરેલું છે, અને એણે પોતે ભરતપુરમાં પણ એક અભયારણ્યની સ્થાપના કરી હતી. તેને એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. તમને ખબર છે આપણા ભારતની અંદર સૌથી મોટા 3 કોઈ એવોર્ડ હોય તો એ છે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ. તો આમાં સૌથી હાઈએસ્ટ એટલે કે સૌથી સારા એવોર્ડ એને મળેલા છે. અને ઘણા બધા એવી પછી એના ગયા પછી પણ ઘણા બધા અભયારણ્યો અને ઘણા બધી સંસ્થાઓની સ્થાપના થઈ કે જે એના નામ જે છે સલીમ અલીનું એ એ સંસ્થાઓ સાથે અને અભયારણ્ય સાથે આજે પણ જોડાયેલું છે. એ 9 જતાં પણ એનો દેહાંત છે 1987 20 જૂનના થયો હતો. આ આપણે જો સલીમ અલીનો ટૂંકો પરિચય. હવે આપણે આપણા યુનિટ તરફ આગળ વધીએ. It is a fresh and pleasant mornings. Birds are chirping and the wind is cool and calm.
Subhangi with her family is having tea and breakfast in their garden. ખૂબ જ તાજગીવાળી અને પ્લેઝન્ટ આનંદદાયક એવી સવાર હતી. પક્ષીઓ કલવર કરી રહ્યા હતા, ઠંડો પવન વાઈ રહ્યો હતો. શુભાંગી છે એની ફેમિલી સાથે ગાર્ડનમાં બેસીને બ્રેકફાસ્ટ અને ચા લેતી હતી. દેવાંગી, શુભાંગી સિસ્ટર મિત્રા's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year geology in MS University, Vadodara. Subhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly corrects her, "My dear, it is not a sparrow, it is a tailor bird. See, its color is yellowish green and it is smaller than a sparrow." દેવાંગી છે એ શુભાંગીની એની બેન જે મિત્રા છે એની ફ્રેન્ડ છે દેવાંગી, જે 2 દિવસ રોકાવા માટે આવી છે શુભાંગીના ઘરે. અને દેવાંગી પોતે જે છે એ જ્યુઓલોજીમાં તે સેકન્ડ યરમાં છે, MS યુનિવર્સિટી વડોદરાથી કરે છે. શુભાંગી જે છે એક પક્ષીને જોઈને એકદમ ઉત્સાહપૂર્વક અને આનંદથી આકર્ષાઈને તે બોલી ઉઠે છે, "કેટલી સુંદર ચકલી છે." દેવાંગી તરત જ એને કરેક્ટ એટલે મીન્સ કે એનો સુધારે છે કે એ સ્પેરો એ ચકલી નથી, પરંતુ તે દરજીડો છે. તેનો કલર જે છે એ પીળો ગ્રીન છે જો, અને ચકલી કરતાં પણ નાનો છે. શુભાંગી, "You are right, but the day before yesterday when I saw it, its color was a rust." હવે શુભાંગી કહે છે, "હા, તું સાચી છો, પરંતુ આગલા જ્યારે મેં ગઈકાલે જોયું હતું ત્યારે એનો કલર જે છે એ રસ્ટ હતો, એટલે કે બદામી કલર જેવો હતો." દેવાંગી, "Look, Subhu, this is one is a male and the rust was a female." હવે દેવાંગી કહે છે, "શુભુ, આ મેલ છે એટલે એનો કલર આવો છે, અને રસ્ટ છે જે તે જોયું હતું એ ફિમેલ હતું, એટલે એ સ્ત્રી હતી અને આ પુરુષ છે." શુભાંગી, "Why is it so? I have observed that the female in almost all the species is a dull in comparison with the male." શુભાંગી કહે છે, "શા માટે આવું? મેં હંમેશા નોટ કરી છે એ બાબતને કે ફિમેલ હોય, જે સ્ત્રી હોય એનો કલર જે છે હંમેશા ફીકો હોય મેલની તુલનામાં, પુરુષની તુલનામાં." દેવાંગી, "It seems that you have keen interest in birds." આ બધું જણાવે છે, તું કહે છે બધું જણાવે છે કે તને પક્ષીઓમાં વધારે રસ છે. શુભાંગી, "Oh yes, Didi. See, Mitra Didi is always busy her projects. Will you please tell me more about birds?" શુભાંગી છે કે, "હા દીદી, મને વધારે છે. મિત્રા દીદી તો હંમેશા એની પ્રોજેક્ટોમાં જ બીજી હોય છે. શું તમે મને કહેશો પક્ષીઓ વિશે કંઈ થોડું વધારે?" દેવાંગી, "It is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled The Bird of India by Salim Ali?" દેવાંગી છે, "હા, એ મારો રસનો વિષય છે, મિત્રાનો નહીં. મને બહુ ખુશી થશે પક્ષીઓ વિશે તને જણાવતા. મિત્રા, પ્લીઝ મારી બુક આપીશ મારા બેગની અંદરથી, જેનું ટાઇટલ હશે, બુકનું ટાઇટલ હશે બર્ડ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી." જો હવે આપણે જે સલીમ અલીનો પરિચય મેળવ્યો ને આગળ, એ જ બુકની વાત કરીએ છીએ આ. તો એ દેવાંગીનામાંથી એને સમજાવશે પક્ષીઓ વિશે. મિત્રા, "Why not? Sure." એટલે કે શા માટેની? ચોક્કસ. પેરેન્ટ્સ, "Kids, enjoy your discussion. We have to leave now." એના મમ્મી પપ્પા કહે છે મિત્રાના અને શુભાંગીના કે બાળકો, તમે તમારું ચર્ચા જે છે એ ચાલુ રાખો અને એન્જોય કરો, અમે જઈએ છીએ. દેવાંગી, "Listen, Subhangi, they are jungle birds, water birds and birds that live near human habitats. This trailer bird is a bird of our surrounding. It stitches its nest with green leaves and fiber of trees. That's why it is called a trailer bird." દેવાંગી હવે કહે છે શુભાંગીને, "સાંભળ શુભાંગી, આ જંગલના પક્ષીઓ હોય, પછી પ્રાણીના પક્ષીઓ હોય, અથવા તો બીજા બધા પક્ષીઓ હોય જે આપણી આસપાસ રહેતા હોય, એટલે પક્ષીઓમાં પણ ઘણી બધી જાત હોય. જેમ કે આપણે ખબર છે ને ફ્લેમિંગો,
તો એ ફ્લેમિંગો ક્યાં રહે? હંમેશા જે તળાવ અને સરોવરોમાં રહેતા હોય તો એ કેવા કહેવાય? વોટર બર્ડ્સ કહેવાય. અને જે જંગલમાં જ રહેતા હોય અહીંયા આપણે જોવા બહુ ઓછા મળતા હોય એને કહેવાય જંગલ બર્ડ્સ. અને જે ચકલી, દરજીડો એવા બધા પક્ષીઓ હોય એ કેવા રહેતા હોય? આપણી આજુબાજુ રહેતા હોય, એટલે સરાઉન્ડિંગ આપણી આજુબાજુ રહેનારા હોય. અને આ ટેલર બર્ડ જે છે એ પણ આપણી આજુબાજુ રહેનારું પક્ષી છે. અને તે પોતાનો માળો જે છે એ લીલા પાંદડાઓથી અને લીલા તાંતણાઓથી બનાવે છે, એટલે એને કહેવાય દરજીડો. દરજી શું કરે? સાંધવાનું કામ કરે ને, તો આ ટેલર બર્ડ છે એ પણ એવું જ કરે, એટલે આપણે એનું નામ નાખ્યું છે ટેલર બર્ડ. શુભાંગી: ધેટ્સ ગ્રેટ, બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? વી હેવ સેમ કલર્સ. હવે જો શુભાંગીને એ પ્રશ્ન થાય છે કે આ તો બહુ સારું છે, એ માળો બનાવે છે આમ તેમ એના માટે નામ, પરંતુ ફિમેલના અને મેલના કલર કેમ અલગ હોય છે? ફિમેલનો કલર મસ્ત હોય અને મેલનો કલર સારો હોય અને ફિમેલનો કલર જે છે એ ડલ શું કામ હોય? કેમ બંનેનો સેમ કલર ન હોઈ શકે? દેવાંગી: ઓય ચુલબુલી, there are two major types of birds. Birds are prey and small birds. Birds of prey hunt small birds for food. The female bird should be dull to hide itself from hunters, as it is supposed to continue generation. દેવાંગી કહે છે, ઓ ચુલબુલી, એમાં બે મોટા પ્રકાર હોય છે. એક હોય છે શિકારી પક્ષી અને બીજા હોય છે નાના પક્ષીઓ. હવે જે શિકારી પક્ષીઓ છે એ પોતે શિકાર કરે છે નાના પક્ષીઓનો ખોરાક માટે. જ્યારે ફિમેલ બર્ડ જે છે એનો કલર ડલ હોય છે. શું કામ? કે એ શિકારી પક્ષીઓ સાથે પોતાની જાતને છુપાવે છે. અને શું કામ એવું છુપાવે છે? એનું એક કારણ એ હોઈ શકે કે એને જનરેશન, એટલે કે એને જે છે એ જન્મ આપવાનો હોય, એને જનરેશન, એની પેઢી આગળ ચલાવવાની હોય, એના કારણે એનો કલર ડલ હોય તો એ શિકારી પક્ષીથી બચી શકે છે અને જનરેશન જે છે એને આગળ ધપાવવામાં હેલ્પફુલ થાય છે. શુભાંગી: વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. શુભાંગી આ સાંભળીને કહે છે, અદ્ભુત, શું કુદરતનો કરિશ્મા છે અથવા તો કુદરતની શું ડિઝાઇન છે. મિત્રા: દેવાંગી, હિયર ઇઝ યોર બુક. It has a very interesting information about birds. હવે મિત્રાને કીધું હતું કે તું બર્ડમેન ઓફ ઇન્ડિયાવાળી બુક આપ, તો મિત્રા પણ આ બુક જોઈએ છે ત્યારે કહે છે, દેવાંગી આ રહી તારી બુક, આમાં ખૂબ જ સારી એવી માહિતી છે રસપ્રદ પક્ષીઓ વિશે. દેવાંગી: બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા: લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. દેવાંગી કહે છે કે બર્ડિંગ તો મારો પેશન છે, એટલે મારો જુસ્સો છે, મારો શોખ છે. મિત્રા એટલે મિત્રાને આવું કહે છે રિપ્લાયની અંદર. પછી કહે છે, શુભાંગી જો અહીંયા આ પિક્ચર આપેલું છે દરજીડો પક્ષી જે છે એના માળાનું. શુભાંગી: વાવ, ઇટ્સ કુલ. શુભાંગી કહે છે, વાવ, કેટલું સરસ છે. દેવાંગી: લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક, ધીસ ઇઝ અ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. This bird is common in India, some continent. It has a great feathers all over the body with a light grey and dull belly. હવે દેવાંગી કહે છે કે ચાલ હવે આપણે બીજા પક્ષીઓ વિશે વાત કરીએ. ઇન્ડિયાનું આ ગ્રે હોર્નબિલ છે. આ પક્ષી ભારતના ઉપખંડમાં જોવા મળે છે. તેના શરીર પર રાખોડી રંગના પીંછા હોય છે અને પેટ પર ઝાંખો રાખોડી રંગ હોય છે. શુભાંગી કહે છે, યપ દીદી, વેર ડઝ ઇટ લીવ? એ કહે છે, શુભાંગી છે, હા દીદી, આપણા ક્યાં રહે છે? દેવાંગી: ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. દેવાંગી જે છે એનું રહેઠાણ બંને જગ્યાએ હોય છે, જંગલમાં અને શહેરી વિસ્તારોમાં. ખાસ કરીને તે મોટા ઝાડો પર રહે છે. શુભાંગી: ઇટ્સ બિગ, ઇટ્સ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ ઇટ? શુભાંગી કહે છે કે આની જે ચાંચ જે છે થોડી વિચિત્ર નથી? છે ને કે નથી, એટલે કે એમ પૂછે છે એમ કે આની ચાંચ થોડી વિચિત્ર નથી લાગતી? દેવાંગી: યસ ડિયર, ઇટ્સ બિગ ઓલ bill has an extra portion like a horn. That's why it is called hornbill. One more interesting thing is that it nests in hollows of tall trees. The female enters the next hollow and seals it by the using mud
pellets supplied by the male. The male take care of the female and its newborn chicks. It supplies food to mother and chicks. દેવાંગી કહે છે હા ડિયર, એની જે ચાંચ, બીક અને બેલ જે છે એનો અર્થ થાય ચાંચ, એટલે બીક પણ કહી શકાય ચાંચને અને બેલ પણ કહી શકાય. એ કે જે ચાંચનો ભાગ છે વધારે થોડોક એક્સ્ટ્રા એટલે વધારાનો પોર્શન, એટલે એનો ભાગ જે છે એ સિંગણા જેવો છે, એટલે જ એનું નામ શું છે? હોર્નબિલ છે. કે બીજી એક વસ્તુ એનામાં ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વસ્તુ એ છે કે એ જે છે ઊંચા ઝાડ ઉપર પોતે માળો બાંધે છે એના પોલાણમાં, હોલો એટલે પોલાણમાં, અને ફિમેલ જે હોય છે એ એન્ટર થાય છે એ માળાના પોલાણની અંદર, અને પછી જે મેલ હોય છે એને મડ એટલે કે માટી, ચીકણી માટી આવે, અને જે પણ માટી રેતી જે પણ હોય એ બધાથી પાંદડા કે વગેરે વગેરે મીન્સ કે ટૂંકમાં એ કચરા અને માટીથી પોતાનો માળો જે છે બંધ કરી દે છે. મેલ એને માટી આપે અને ફિમેલ જે છે અંદરથી એને સીલ કરી દે એટલે બંધ કરી દે, અને મેલ જે છે આ રીતે સંભાળ રાખે છે ફિમેલની અને એના નવા જન્મેલા બચ્ચાની, અને એને ખોરાક પહોંચાડે છે, ખોરાક ખવડાવે છે બચ્ચાને, માને. શુભાંગી વોટ અ કેરિંગ ડૂડ. શુભાંગી કે છે કેટલું કેરિંગ, કેટલા સંભાળવા ને પ્રેમાળ પતિ કહેવાય. કે દેવાંગી સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી for the whole day. It has to collect food, for it is a caring behavior for female. It is called a vahugelu in some areas of our state, meaning one who takes extra care of his wife. દેવાંગી કહે છે પરંતુ આ બહુ મુશ્કેલ કામ છે, આખી ફેમિલીને ખવડાવવું, આખા દિવસમાં આખી ફેમિલીને ખવડાવવું એ ખૂબ જ મુશ્કેલભર્યું કાર્ય છે, અને એના માટે ફૂડ ભેગું કરી આવવું. તો એ કે આ કેરિંગ, આ જે સંભાળવાળો અને દેખભાળવાળો જે બિહેવિયર હોય છે એને આપણા એરિયાની અંદર, કેટલાક એરિયાની અંદર, આપણા જિલ્લામાં કે આપણા એરિયામાં શું કહેવાય છે ને? વહુગેલો. તમને બધાને ખબર છે કે કોઈ ભાઈ હોય કોઈક બહેનની વધારે કેર કરતું હોય, એટલે મીન્સ કે કોઈ હસબન્ડ કોઈની વાઈફની વધારે કેર કરે તો આપણે બધા એને શું કહીએ? આ તો સૌ વહુગેલો છે. તો એ કહે છે કે આવું કહે કે આપણામાં મિનિંગ એનો એ થાય કે કોઈ પણ પોતાની વાઈફ હોય એની વધારે પડતી સંભાળ લે ત્યારે એને બધા ચીડવે વહુગેલો કહીને. શુભાંગી વાવ દેટ ઇઝ ગ્રેટ. માય ટીચર ઓલ્સો સેઝ દેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. શુભાંગીએ બધું સાંભળીને કહે છે વાવ કેટલું બધું સરસ છે આ. મારા ટીચર હંમેશા કહે છે કે આપણે બીજાને મદદ કરવી જોઈએ. મે આસ્ક વન મોર ક્વેશ્ચન્સ. આ પાછળ છે એ કહે છે હજી વધારે ક્વેશ્ચન્સ પૂછું, પ્રશ્ન પૂછું. હવે શું પ્રશ્ન પૂછશે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ, કેમ કે આ લેસન છે થોડોક લાંબો છે, તો પછી વધારે થઈ જશે તો તમને પણ કંટાળો આવશે અને થોડું ઓવરડોઝ થઈ જશે. તો આપણે આ પાર્ટની અંદર આટલું રાખી નેક્સ્ટ પીરિયડની અંદર બાકીની સ્ટોરી છે આપણે કમ્પ્લીટ કરશું. બરાબર? થેન્ક યુ.